તું ટૂંડી. તો જય માતાજી, મિસ્ટર કોમેડી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જશો અને મજામાં જ રહેવાનું. અને આજની થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે કોના ઉપર કન્ટેન્ટ લઈને આવ્યા છીએ, કીર્તિ પટેલ ની. અને આજે કીર્તિ પટેલ ઉપર રોસ્ટિંગ કરવાનું છે, તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો. અને વિડીયોમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને કેમ લાગે તો કમેન્ટ કરીને જરૂર કહેજો. તો ચાલો આપણે કીર્તિ પટેલની રોસ્ટિંગ કરીએ. એટલે તું કેમ બેઠો? એટલે માવો ખાવા. તો પણ અહીંયા શું કામ છે તારે? તું અહીંયા શું કરશો? એટલે હું તો આ કીર્તિની મંત્રું છું. તે મારે મંત્રી હોય, તું એકલો મંત્રી લે એમ થોડી હાલતી ના છે. મારે ની મંત્રી હોય. તારે મંત્રું છે? હા, તે મંત્રી હોય ને. તો હા હોય. એ પુત્રી કીર્તિ, એ કીર્તિ, તું ના શમશાને શું કરે? જિંદગીમાં અભિમાન રાખીને ક્યાં જવું છે? લે, જિંદગીમાં બેમાન રાખીને ક્યાં જવું છે? લે, તારે જવું? હું તો હજી વાંઢો કર્યો. મારે હજી બાકી છે, મારે નથી જવું, તારે જવું જ જા. એટલે ટણપી, અમારે ક્યાંય નથી જવું. એક દિવસ તો અહીંયા જવું છે ને. જવાની તો તારે જરૂર છે, અને જાતી હોય તો અત્યારમાં સટેક અભી હાલ નીકળે. કારણ કે આખું ગુજરાત ત્યાંથી કંટાળી ગયું છે, અને તું જાણે તો આખું ગુજરાત શાંતિથી રહે એમ છે. તને હરાવવા માટે વીઘા વેચાઈ ગયો, પણ તને હરાવવાની વાત જ ક્યાં આવે? તું કઈ ગુજરાતનો મોટો સ્ટાર તો નથી. समझ रहे हो ना। હરાવવાની વાત એક બાજુ રહી, કેમ કે હરાવી તો તને અમારા ખજૂરભાઈ જ દીધી છે, અને તું અમારા ખજૂરભાઈના વિરોધમાં પડી હતી. ના કઈ તારું પન્નું હાલ્યું નહીં, અત્યાર સુધી તું બધાના વિરોધ કરતી હતી. ત્યાં તારું બધું હાલતું હતું, ખજૂરભાઈ સામે પડી એટલે તારું ન હાલ્યું, બરોબર? બાકી રહી વાત ઈ ડિમ્પલ, શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે રાધે રાધે. કે પોતાના હક માટે તમારે બેશરમ થવું પડે ને, તેમાં કઈ ખોટું નથી. પોતાના હક માટે બેશરમ થવું પડે. કૃષ્ણ ભગવાને એમ કીધું હતું કે તમે સત્ય હોય ને તો તમે એની સામે હકથી લડી શકો છો. કૃષ્ણ ભગવાને એવી રીતનું કીધું. કૃષ્ણ ભગવાને એમ નથી કીધું કે કોઈની બેન દીકરીને માં બેન સામે મન ફાવે એમ ગાયની બગડા સટી બોલાવવાનું. જે શરમ રાખે છે ને એનો ફાયદો ઉપાડવા માટે આ દુનિયા માહિર જ છે. હા, જે શરમ રાખતા હોય એનો ફાયદો ઉપાડવા માટે દુનિયા માહિર છે. ઈ વાત તારી હાસી જ છે, કેમ કે તું જ અત્યારે મારા ખજૂરભાઈનો ફાયદો ઉઠાવી છો, કેમ કે એ ગરીબ માટે સારું કામ કરે છે. ઈ તારાથી જોવાનું નહીં. બાકી જો તને બે લાઈન કહો, જો કરતા હો કીજીએ, વરના કીજીએ કમ. બાકી માથું રે નીચે અને ઉપર રે બે પગ. બાકી જો ડિમ્પલ, તમે અંધારામાં પણ કઈ ખોટું કામ કર્યું હશે ને. તારથી અંધારામાં જ થાય એમ છે, કારણ કે દિવસે નીકળે તો તારો ભોબા ઉપર એમ છે. પારકી પંચાત ઈ તને જ આવડે છે અને ઈ બધું તું જ કરશો. અને પારકી ચિંતા હે, પણ પાર્ટી ચિંતા કરે છે ને ઈ અમારા ખજૂરભાઈ કરે છે. જે નવરા બેઠા હોય ને એ જ કરે છે. બાકી વ્યસ્ત માણસ તો પોતાની તબિયતની પણ ચિંતા નથી કરતો. હા, હવે તું આજ હાસુ બોલી. અમે તને કીધું ને ઈ જ બુટી છે કે અમારા ખજૂરભાઈ પોતાની તબિયતની પણ ચિંતા નથી કરતા, ઈ ગરીબોની ચિંતા કરે છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। એટલા માટે જ હું લોકોની ઉડતી લઉં છું. ઈ તો અમને ખબર જ છે, ફૂટી જાય એટલે ગમે એની ઉડતી લઈ લેવાની. शाबाश बेटा, बहुत बढ़िया। હા, હું ગાળું કાઢું છું. ઈ તો હવે ગામને ખબર છે, અને તને બીજું આવડે છે હું. પણ સાથે સાથે ખાવ પણ છું. ઈ તારા લખણે તું ખાશો. ખાઈને કાઢવાની પરંપરા તો કુદરતી છે. સીધારે ખાધી બટારે ખાધી એમ કા તને કઈ ખબર? એટલે જાવા દે ને હવે આગળ વધારની. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। લોકો કહે છે તું ભૂંડી. હા, ગુજરાત કે છે કીર્તિ ટુંડી. હા, હું ભૂંડી. હા, તું ટુંડી. હા, હું ભૂંડી. હા, પણ તું ટુંડી. शाबाश बेटा, बहुत बढ़िया।
બસ ને બતાવી દીધી ને તારી વકાત. તારામાં અને અમારા ખજૂરભાઈમાં એટલો જ ફેર છે. તો મિત્રો પેલા જોઈ લો તમે આ. તો ચાલો મિત્રો, હવે આજ માટે આટલું જ. હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. અને જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂર કહેજો કે આગલો વિડીયો આપણે કોના ઉપર બનાવી. અને મિત્રો હમણાંથી તમે અમને સાથ સહકાર બહુ આપો છો અને આવો ને આવો તમે સાથ સહકાર આપજો એવી તમને નમ્ર વિનંતી છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.